બાર સાયન્સ સીજી એક્સના વિદ્યાર્થી મિત્રો, વ્યાસ સાહેબ હું તમને આવકારું છું. ચેપ્ટર નંબર 7 પ્રત્યાવર્તી પ્રવાહ. ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન. માત્ર અવરોધ ધરાવતા પરિપથનો ફેઝર ડાયાગ્રામ ગુંતા સદિશની વાત કરી ગયા. ત્યાર પછીના બીજા લેક્ચરમાં ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં ઇન્ડક્ટર સાથે એસી વોલ્ટેજ જોડીએ તો એની વર્તણૂક કેવી હોય આપણે સમીકરણ પણ મેળવ્યા. V બરાબર Vm sin ઓમેગા t અને I બરાબર Im sin ઓમેગા t માઈનસ π/2. અને આપણે સાબિત કર્યું કે ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ કરતાં π/2 જેટલો કળામાં પાછળ હોય છે અથવા 1/4 ચક્ર જેટલો પાછળ હોય છે, T/4 જેટલો પાછળ હોય છે. આ થિયરી આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા છે. ખૂબ જ વેરી ઇમ્પોર્ટન્ટ થિયરી આપણે ભણ્યા. બે થિયરી. માત્ર પરિપથમાં અવરોધ હોય તેવા પરિપથમાં આપણે કહ્યું કે વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં હોય છે. દરેક સમયે પ્રવાહ અને વોલ્ટેજના મૂલ્યો એક સાથે શૂન્ય, મહત્તમ એક સાથે ઘટે, એક સાથે શૂન્ય બને. એટલે કે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં હોય, પરિણામે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત શૂન્ય હોય. પરંતુ માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં, જો કોઈ પરિપથમાં માત્ર ઇન્ડક્ટર હોય તો જ્યારે પરિપથમાં માત્ર ઇન્ડક્ટર આપેલો હોય ત્યારે તે પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ કરતાં π/2 જેટલો પાછળ હોય કળામાં અને 1/4 ચક્ર જેટલો પાછળ હોય છે. હવે આ પરિપથમાં માત્ર ઇન્ડક્ટર હોય તેવા પરિપથમાં આપણે એસી પરિપથમાં પાવરની ચર્ચા કરીએ. ખૂબ જ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પાવરની ચર્ચા આપણે કરી રહ્યા છીએ કે ક્યારે પાવરનું શોષણ થાય, ક્યારે પાવર પાછું મળે, ક્યારે પાછો પાવર શોષાય અને એ ઉર્જા પાછી મળે. તો અહીંયા આપણે એક આલેખ સમજાવ્યો છે ફેઝર ડાયાગ્રામ ભણી ગયા. તેના પરથી સૌથી પહેલા જે આ આલેખ છે એમાં આ 0 to 1, 1 to 2, 2 to 3 and 3 to 4 આ યલો ચોકથી જે આલેખ બતાવ્યો છે, મેં જે આલેખ સમજાવી રહ્યો છું એ આલેખ વોલ્ટેજનો છે. આ આલેખ વોલ્ટેજ માટે. હવે સમજી લો કયો આલેખ શું છે. આ ગુલાબી અક્ષરથી બતાવ્યો છે જે આલેખ, આ ગુલાબી અક્ષરથી એ આલેખ ફ્લક્સનો છે. ફ્લક્સ આપણે જાણીએ છીએ કે વીજ પુરવઠો પસાર કરે તો ઉત્પન્ન થાય ફ્લક્સ, જે આપણે આગળના ચેપ્ટર નંબર 6 માં ભણી ગયા છે. એ ફ્લક્સની વાત કરી છે. ત્યાર પછી આ ગ્રીન ચોકથી આ જે આલેખ બતાવ્યો છે આ આલેખ વીજ પ્રવાહનો છે. આ જે આલેખ છે એ વીજ પ્રવાહનો આલેખ છે. બરાબર. આ વોલ્ટેજનો આલેખ, આ વીજ પ્રવાહનો આલેખ, આ વીજ પ્રવાહનો આલેખ અને ગુલાબી કલર છે એ ફ્લક્સનો આલેખ દર્શાવેલો છે. આ આલેખ સમજાવે છે કે પ્રવાહ વોલ્ટેજ કરતાં પ્રવાહ વોલ્ટેજનું એક પૂર્ણ ચક્ર છે. પ્રવાહ અને વોલ્ટેજનું એક પૂર્ણ ચક્ર દર્શાવેલું છે. અહીંયા આ આલેખમાં, આકૃતિમાં પ્રવાહ અને વોલ્ટેજનું એક પૂર્ણ ચક્ર દર્શાવ્યું છે અને એમાં આપણને તરત સમજાઈ જાય છે કે પ્રવાહ વોલ્ટેજ કરતાં પાછળ પડેલ છે. પ્રવાહ વોલ્ટેજ કરતાં કેવો છે? પાછળ પડેલો છે. π/2 જેટલો પાછળ હોય જે આપણે ભણી ગયા છે એ છે. હવે આપણે પાવરની વાત કરી ગયા. પાવર P VI અથવા IV. મારા આગળના લેક્ચરમાં તમને ખબર છે આ 7મા ચેપ્ટરમાં સમીકરણ પાવરના આપણે 3 ભણાવ્યા હતા. પાવર P બરાબર I * V, પછી V²/R અને I²R. આ સમીકરણ 3 પાવરના આપણે સમજાવ્યા હતા. બરાબર. તત્કાલીન પાવર શોધવો છે, રાઈટ. તત્કાલીન પાવર P બરાબર સમીકરણ આપણને મળે P માત્ર પરિપથમાં ઇન્ડક્ટર માટે છે, ઇન્ડક્ટર માટે L. પરિપથમાં કહો છે માત્ર ઇન્ડક્ટર L છે તો PL I * V. PL બરાબર I * V. પણ I ની કિંમત આપણને ખબર છે, આગળના લેક્ચરમાં ભણી ગયા. I બરાબર Im sin ઓમેગા t માઈનસ π/2. એટલા માટે તો આપણે કહું કે પ્રવાહ વોલ્ટેજ કરતાં π/2 પાછળ છે. એટલે I ની કિંમત શું મૂકીશું અહીંયા? આ જગ્યાએ I બરાબર I * V. બરાબર. I * V. I બરાબર લખીશું આપણે Im sin ઓમેગા t માઈનસ π/2 અને V ની કિંમત Vm sin ઓમેગા t. અહીંયા I ને V ને મૂકી દીધા. આ કિંમત આપણી I ની છે અને આ કિંમત આપણી
v ની છે ચલો im vm સાથે લઈ લો હવે sin ઓમેગા t -π/2 ને કહેવાય cos ઓમેગા t બરાબર sin ઓમેગા t -π/2 એટલે કે cos ઓમેગા t આ કિંમત છે આપણી જે છે આની જગ્યાએ આપણે મૂક્યો cos ઓમેગા t માં સમીકરણ પાવર નું મળે માઈનસ સમજો માઈનસ મળશે આપણને im vm cos ઓમેગા t sin ઓમેગા t is ઓમેગા t -π/2 બરાબર છે એને આપણે રૂપાંતરિત કરીને આપણે cos માં ફેરવી નાખ્યું અને આપણે તત્કાલીન પાવર pn બરાબર im vm cos ઓમેગા t sin ઓમેગા t આપણને મળશે ઓકે હવે આ સમીકરણ છે અને 2 વડે ભાગી નાખો 2 વડે ગુણી કરો 2 વડે ભાગીએ તો im vm upon 2 અને અહીંયા 2 વડે ગુણાકાર કરીએ તો આપણને મળે sin 2 ઓમેગા t તો ખૂબ જ વેરી ઇમ્પોર્ટન્ટ પરિપથમાં માત્ર ઇન્ડક્ટર હોય તેવા પરિપથમાં તત્કાલીન પાવર સમીકરણ ખાસ યાદ રાખો તત્કાલીન પાવર pn બરાબર im vm upon 2 sin 2 ઓમેગા t વડે દર્શાવાય સમીકરણ ખૂબ જ અગત્યનું 1 નંબર આપણે આપી દઈશું બરાબર આમ એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર કેટલો હું આનું સરેરાશ લઈ લઉં સમીકરણનું સરેરાશ લઈ લઈએ તો સરેરાશ im vm sin 2 ઓમેગા t upon 2 સમીકરણ જે છે એ મેં ત્યાં લખેલું સરેરાશ લઈ હવે im vm upon 2 એ બહાર કાઢી લીધા એને બહાર કાઢવાનું સરેરાશ કોનું લેવાનું sin 2 ઓમેગા t સરેરાશ કોનું લેશું sin 2 ઓમેગા t પણ sin 2 ઓમેગા t નું સરેરાશ કેવું આવે 0 માટે સરેરાશ પાવર કેવું મળે 0 મળે પરિપથમાં માત્ર ઇન્ડક્ટર હોય ત્યાં પરિપથમાં સરેરાશ પાવર કેવો 0 મળે આમ એક પૂર્ણ ચક્ર દરમિયાન ઇન્ડક્ટરને પૂરો પડાતો સરેરાશ પાવર 0 હોય આમ એક પૂર્ણ ચક્ર દરમિયાન ઇન્ડક્ટરને પૂરો પડાતો સરેરાશ પાવર કેવો હોય 0 હોય ધ્યાન રાખજો વાક્યમાં હવે આ બધી બાબતો આપણે અહીંયા આલેખની સમજવાની છે ચલો 0 to 1 અને ચાર મુદ્દા લખ્યા ધ્યાન આપજો નંબર 1 એમાં આપણે 0 to 1 વિશે વાત કરશું આ વાત 0 to 1 ની છે પછી છે 1 to 2 પછી છે 2 to 3 and now last 3 to 4 0 to 1 દરમિયાન શું થાય ચલો 0 to 1 આટલા ભાગમાં સૌથી પહેલા હું આ બોર્ડ ઉપર બતાવી દઉં બીજા સમજાવું કે 0 to 1 દરમિયાન a પાસે આ બંને સાથે આપણે કમ્પેર કરતા દઈશું ખૂબ જ વેરી ઇમ્પોર્ટન્ટ ચાર સ્ટેપ સમજવા છે ખૂબ જ ધ્યાનથી સમજો કદાચ તમને બોર્ડ પર લખાણ ન વંચાય તો હું તમને જે બોલું છું બરાબર સાંભળજો 100% તમને સમજ પડી જશે બરાબર છે એટલે મારા વાક્યો સાંભળજો બરાબર તો વાંધો નહીં આવે દરમિયાન અહીંયા શું થાય 0 to 1 દરમિયાન એ પાસેથી ગુજરાતમાં દાખલ થતો પ્રવાહ એ પાસેથી ગુજરાતમાં દાખલ થતો પ્રવાહ કયો છે I એમાંથી દાખલ થાય અને 0 થી મહત્તમ સુધી વધે પ્રવાહ 0 થી મહત્તમ સુધી વધે એ પાસેથી દાખલ થયો અહીંથી પ્રવાહ દાખલ થયો અને પ્રવાહ 0 થી મહત્તમ વધે સમજાવું છું આલેખમાં પેલા વાક્ય સાંભળો મારા પ્રવાહ એ ગુજરાતમાં પ્રવાહ એ પાસેથી દાખલ થયો 0 થી ધીમે ધીમે વધે અને મહત્તમ થાય પરિણામે શું થાય કે ફ્લક્સ રેખાઓ પ્રસ્થાપિત થાય ગુજરાતમાંથી પ્રવાહ પસાર થાય તો તેમાં ફ્લક્સ રેખાઓ પ્રસ્થાપિત થાય અને ચુંબકત્વ ધારણ કરે ગુજળું ચુંબકત્વ ધારણ કરે ગુજળું મતલબ ઇન્ડક્ટર ચુંબક ધારણ કરે અને ધ્રુવીયતા મુજબ પોલારિટી મુજબ વોલ્ટેજ પ્રવાહ બંને ધન તો પાવર પણ કેવો ધન આથી સ્ત્રોતમાંથી ઊર્જાનું શોષણ થાય તો ધ્યાન આપો સમજીએ હવે બોર્ડ પર લખાણ જતા રહો એને જોવાની જરૂર નથી મારે કેવું સાંભળો તમે ચલો 0 to 1 ગુજરાતમાં એમાંથી પ્રવાહ પસાર થાય પ્રવાહ ધીમે ધીમે જો આલેખ પ્રવાહનો ક્યાં છે જો આલેખ પ્રવાહનો છે 0 થી 1 અહીંથી અહીં જો આલેખ આમથી આમ તો પ્રવાહ ધીમે ધીમે વધે અને વધીને એક પાસે કેવો થઈ ગયો મહત્તમ પ્રવાહ 0 થી ધીમે ધીમે વધે અને મહત્તમ બની જાય ઓકે
ત્યાર પછી શું થાય કે ચુંબકીય રેખાઓ ગૂંચળામાં પ્રસ્થાપિત થાય. ચુંબકીય રેખાઓ ગૂંચળામાં પ્રસ્થાપિત થાય અને પરિણામે આપેલ ગૂંચળું ચુંબકત્વ પ્રાપ્ત કરે. આ n છેડો is છેડો ચુંબકીય બળ રેખાઓ આ પ્રમાણે પ્રસ્થાપિત થઈ, આને આમ નીકળી આને આમ જશે અને ગૂંચળું ચુંબકત્વ પ્રાપ્ત કરે, ધારણ કરે અને ધ્રુવીયતા મુજબ તમે જુઓ પ્રવાહ કેવો છે, ધન છે. વોલ્ટેજ પણ ધીમે ધીમે વધે, મહત્તમ થાય, પછી ધીમે ધીમે એક પાસે ઘટી શૂન્ય થાય, પણ પ્રવાહ વધે અને વોલ્ટેજ પણ વધે. એટલે 0 to 1 માં પ્રવાહ અને વોલ્ટેજ બંને કેવા, ધન. ખાસ સમજવા 0 to 1 અહીંથી અહીં સુધી પ્રવાહ અને વોલ્ટેજ બંને ધન છે, માટે પાવર કેવો થાય, ધન. પાવર P બરાબર V * I. 0 to 1 માં પ્રવાહ ધન, વોલ્ટેજ ધન, પાવર ધન છે. એટલે સ્ત્રોતમાંથી ઊર્જાનું શોષણ થાય. જે એસી વોલ્ટેજ છે ને આપણે જોડ્યું છે, કયો પરિપથ, જે પરિપથનું માત્ર ઇન્ડક્ટર હોય, આપેલ પરિપથમાં માત્ર ઇન્ડક્ટર આવેલો હોય તેવા પરિપથમાં આઈસી વોલ્ટેજમાંથી ઊર્જાનું શોષણ થાય, ઊર્જા મેળવાય. ક્યાં? 0 to 1. ફરી એકવાર 0 to 1 પ્રવાહ ગૂંચળા એકમાંથી દાખલ થાય, પ્રવાહ ધીમે ધીમે વધે, વધીને મહત્તમ થાય. જો અહીંયા પ્રવાહ ધીમે ધીમે વધે, વધીને મહત્તમ થાય. ચુંબકીય ક્ષેત્રની બળ રેખાઓ પ્રસ્થાપિત થાય, ગૂંચળું ચુંબકત્વ ધારણ કરે. અહીંયા પ્રવાહ અને વોલ્ટેજ બંને ધન છે, પરિણામે પાવર પણ ધન છે અને સ્ત્રોતમાંથી ઊર્જા ખેંચાય, શોષાય. સ્ત્રોતમાંથી ઊર્જા શોષાય. ક્લિયર? કયું? 0 to 1. લખતા મોડે આવડી જાય. પ્રવાહ દાખલ થયો, ધીમે ધીમે વધ્યો, મહત્તમ થયો. આપેલ ચુંબકીય બળ રેખાઓ આમાં સંકળાય, પ્રસ્થાપિત થાય. આપેલ ગૂંચળું ચુંબકત્વ ધારણ કરે. અહીંયા I અને V બંને મહત્તમ, તો પાવર ધન. સ્ત્રોતમાંથી ઊર્જા શોષાય. ક્લિયર? ઓકે. નંબર 2 1 to 2. હવે જો અહીંથી અહીં 1 to 2 એટલે ફિગર નંબર આ આવશે. 1 to 2 માં આ 0 to 1 ની ફિગર હતી. ઓકે, 1 to 2 સમજીએ એમાં શું બનશે. તો ગૂંચળામાંથી વહેતો પ્રવાહ હજી ધન છે. ગૂંચળામાંથી વહેતો પ્રવાહ 1 2 એટલે અહીંથી આમ છે પ્રવાહ હજુ પણ કેવો છે, ધન છે, પરંતુ તે પ્રવાહ ઘટે છે. સમજો, પ્રવાહ હવે ઘટે છે. પ્રવાહ ધન છે નો ડાઉટ, પણ પ્રવાહ હજુ હવે ધીમે ધીમે ઘટે છે. બરાબર છે? એટલે પરિણામે આપેલ કોર, આપેલું ગૂંચળું ચુંબકત્વ ગુમાવતું જાય. આપેલું ગૂંચળું ચુંબકત્વ, ગૂંચળું મતલબ ઇલેક્ટ્રોન, આપેલું કોર, પ્રવાહ હજુ પણ ધન છે પણ પ્રવાહ ઘટતો જાય છે. પરિણામે આપેલ કોર ચુંબકત્વ શું કરે છે, ધીમે ધીમે ગુમાવે છે અને અર્ધચક્ર પૂર્ણ થાય. આ અર્ધચક્ર અહીંથી આટલે એટલે અર્ધચક્ર પૂરું પતી ગયું. અર્ધચક્ર પૂર્ણ થઈ જાય ત્યારે કુલ ફ્લક્સ શૂન્ય. અર્ધચક્ર પૂરું થાય ત્યારે કુલ ફ્લક્સ શૂન્ય થઈ ગયું અને વોલ્ટેજ V ઋણ અને પ્રવાહનો ગુણાકાર ઋણ બને. વોલ્ટેજ ઋણ, પ્રવાહ ધન, માટે પાવર P બરાબર I * V. વોલ્ટેજ ઋણ છે, પ્રવાહ ધન છે, પાવર કેવો છે, ઋણ થઈ જશે. ઓકે, અને ઊર્જા પાછી મળવા લાગે. ચલો ફરી એકવાર ખૂબ જ ધ્યાનપૂર્વક સમજો. હું સમજાવું છું. 1 to 2 ની પ્રક્રિયા 1 થી 2 પર જઈએ ત્યારે સૌથી પહેલા જો 1 થી 2 પર જઈએ ત્યારે જો આપણે આમ જઈએ, આ પ્રવાહ હજુ ધન છે, ઉપર તરફ એટલે ધન છે ને, પણ પ્રવાહ કેવો થાય છે, ધીમે ધીમે ઘટે છે. ઓકે, પ્રવાહ કેવો થયો, ઘટવા મળ્યો. એટલે કોર, આપેલ જે કોર છે એ ચુંબકત્વ ગુમાવતું જાય કોર, અને અર્ધચક્ર પૂરું થાય એટલે અહીંથી આપણે અહીં પહોંચ્યા. અર્ધચક્ર પૂર્ણ થાય ત્યારે પ્રવાહ 0, યસ આ જગ્યાએ એક્ઝેક્ટલી બે પાસે પ્રવાહ કેવો, 0. એટલે પ્રવાહ 0 થાય પરિણામે એનો ફ્લક્સ શૂન્ય થઈ જાય. પ્રવાહ 0 એટલે સંકળાયેલ ફ્લક્સ કેવું થઈ જાય, 0. હવે જો 1 થી 2 દરમિયાન આ આલેખ વોલ્ટેજ નો જો આ રહ્યો, આ આલેખ વોલ્ટેજ કેવો, ઋણ. વોલ્ટેજ નીચે છે, વોલ્ટેજ ઋણ છે, પ્રવાહ ધન છે. પ્રવાહ ધન, વોલ્ટેજ ઋણ, તો પાવર કેવો, ઋણ. because I is positive and V is negative, so power P બરાબર I * V. માટે પાવર કેવો થઈ જાય, ઋણ.
આમ આ ઉર્જા સ્ત્રોતને પાછી મળે, ઉર્જા સ્ત્રોતને કેવી જાય પાછી મળવા મળે. અહીંયા પણ તમે જુઓ આ કોર આપેલું કોર ચુંબકત્વ ઘુમાવે અને અચક્ર પૂરેપૂરું થઈ જાય પૂર્ણ ત્યારે પ્રવાહ 0 બનવાની એમાં ફ્લક્સ 0 થઈ જશે. આ n અને આ s છે. અહીંયા a માંથી પ્રવાહ દાખલ થયો, b માંથી બહાર આવ્યો, એ બે દિશાઓ પણ અંદર દર્શાવી છે. ઓકે, હવે 2 to 3 બે અને 3 વચ્ચે પ્રક્રિયા, 2 અને 3 વચ્ચે. હવે આમાં ખાસ ધ્યાન આપજો કારણ કે ns બદલી જાય છે, પ્રવાહની દિશા બદલાય છે. કેમ? AC વોલ્ટેજ. ભાઈ AC વોલ્ટેજ છે. AC એટલે ઓલ્ટરનેટ, પ્લસ માઈનસ બદલાય AC વોલ્ટેજમાં, બરાબર? તો 2 થી 3 દરમિયાન અહીંયા સમજો શું ઘટના બને, શું થાય. અહીંયા પણ જો 2 થી 3 તમે અહીંયા જો તો ખબર પડી જાય, અમુક સ્ટેપ તો આવડી જશે. જો અહીંયા પાવર ધન થયો, અહીં પાવર ઋણ થયો, અહીંયા પાવર ધન છે, અહીં પાવર ધન કેમ છે સમજો. તો આ આલેખમાં તમે જુઓ અહીંયા I કયો નીચે, I ઋણ. ઓકે, I ઋણ છે. પછી વોલ્ટેજ જુઓ એટલે આ આલેખમાં આ I નો આલેખ, પછી આલેખ V નો છે, બરાબર? એટલે અહીંયા I અને V બંને જોવાના છે. 2 થી 3 વચ્ચે પ્રવાહ I ઋણ બને, પ્રવાહ I કેવો ઋણ બને અને B પાસે દાખલ થાય. જો આ પ્રવાહ I નીચે તરફ ગયો, પ્રવાહ I નીચે I ગયો ઋણ, B પાસે દાખલ થાય. અહીંથી B થી દાખલ થયો, જો B પાસેથી પ્રવાહ I ગયો ઋણ, પ્રવાહ B પાસેથી દાખલ થાય, A પાસેથી બહાર આવે, પ્રવાહ A પાસેથી બહાર આવી જાય. ઓકે, પ્રવાહની દિશા ઉલટી ગઈ, પ્રવાહની દિશા ઉલટી ગઈ. B માંથી દાખલ થયો, A માંથી બહાર નીકળ્યો. અહીં શું હતું? A માંથી દાખલ થયો, B માંથી બહાર આવ્યો. પણ હવે 2 અને 3 વચ્ચે શું થાય છે? I ઋણ બની ગયો, પ્રવાહની દિશા ઉલટી ગઈ એટલે પ્રવાહ B માંથી દાખલ થયો, A માંથી બહાર નીકળ્યો છે, બરાબર છે? તો પ્રવાહની દિશા ઉલટી જવાને કારણે ચુંબકની પોલારિટી બદલી ગઈ. પ્રવાહની દિશા ઉલટાવાથી ચુંબકની જે પોલારિટી જે અહીંયા n અને s, n અને s માં હવે અહીંયા આ s અને આ n થઈ ગયો. પ્રવાહની દિશા ઉલટાવાથી ચુંબકની પોલારિટી ધ્રુવીયતા બદલી ગઈ. n અને s ધ્રુવ બદલાઈ ગયા ભાઈ. પોલારિટી જે હતી ધ્રુવીયતા બદલી જાય એટલે પ્રવાહ અને વોલ્ટેજ બંને ઋણ, પ્રવાહ અને વોલ્ટેજ બંને કેવા થઈ ગયા? ઋણ થઈ ગયા ભાઈ. જુઓ આ આલેખ, પ્રવાહ અને વોલ્ટેજ બંને કેવા છે? અહીંયા ઋણ છે. પ્રવાહ વોલ્ટેજ બંને ઋણ છે, પરિણામે બંને ઋણ તો પાવર કેવો થાય? ધન. પ્રવાહ વોલ્ટેજ બંને ઋણ તો પાવર કેવો થાય? ધન. અને ઊર્જાનું શોષણ થાય અને પરિણામે સ્ત્રોતમાંથી ઊર્જાનું શોષણ થાય. ફરી એકવાર 2 અને 3 વચ્ચે શું થશે? સૌથી પહેલી વાત પ્રવાહ ઋણ બની ગયો. ઓકે, પ્રવાહ ઋણ બને, ધીમે ધીમે દિશા ઉલટાઈને પ્રવાહ વધતો ગયો, પ્રવાહ વધતો ગયો. પ્રવાહ B પાસેથી દાખલ થયો, A માંથી બહાર નીકળ્યો, પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ, પોલારિટી ધ્રુવીયતા બદલાઈ ગઈ. આ ધ્રુવ S થઈ ગયો, આ N થઈ ગયો પ્રવાહની દિશા ઉલટાવાથી. અને ચુંબકની પોલારિટીમાં આ S અને આ N થઈ જાય. પ્રવાહ અને વોલ્ટેજ બંને ઋણ, 2 અને 3 વચ્ચે પ્રવાહ અને વોલ્ટેજ બંને ઋણ થઈ ગયા ભાઈ. પ્રવાહ છે અને વોલ્ટેજ છે બંને કેવા ઋણ થઈ ગયા? બરાબર? પ્રવાહ અને વોલ્ટેજ બંને ઋણ. જો આ રહ્યા, આ પ્રવાહ અને વોલ્ટેજ બંને ઋણ છે. પ્રવાહ જો આ રહ્યો, આ પ્રવાહ અને યલો કલર વોલ્ટેજ, પ્રવાહ વોલ્ટેજ બંને ઋણ. તો P બરાબર I * V, બંને ઋણ તો પાવર ધન. સ્ત્રોતમાંથી ઊર્જા શોષાય. બહુ જ ઈઝી. 2 અને 3 વચ્ચે તો પ્રવાહ ઋણ બને, પ્રવાહની દિશા ઉલટી ગઈ, પ્રવાહ ઉલટાની દિશામાં પ્રવાહ વધતો જાય, પ્રવાહ B માંથી દાખલ થાય, B માંથી બહાર નીકળે. આપેલ જે અહીંયા ધ્રુવ છે એ બદલાઈ ગયા. કેમ? ચુંબકની પોલારિટી બદલાઈ ગઈ. આ S થઈ ગયો, આ N થઈ ગયો. અહીંયા પ્રવાહ ઋણ, વોલ્ટેજ પણ ઋણ, પ્રવાહ વોલ્ટેજ બંને ઋણ, પાવર પણ કેવો? ધન. બંને ઋણ એટલે પાવર ધન થઈ જાય અને સ્ત્રોતમાંથી ઊર્જા શોષાય. કેટલું ઈઝી છે. જો હવે 3 ને 4 મોડે બેસો, 3 4 વચ્ચે જો. હવે આ આલેખ વોલ્ટેજ નો, વોલ્ટેજ ધન, જોજો વોલ્ટેજ ધન, હા, અને પ્રવાહ ઋણ. સીધી વાત છે. વોલ્ટેજ ધન, પ્રવાહ ઋણ એટલે પાવર કેવો? ઋણ. ઊર્જા પાછી મળી જાય સ્ત્રોતને. એટલે તેમ જ આટલું આપણને આવડી જ જાય. એટલે પ્રવાહ ઘટવા લાગે. જો પ્રવાહ બંને પ્રવાહ ધીમે ધીમે ઘટે, ઘટીને પછી કેવો થાય? શૂન્ય. પ્રવાહ ઘટતો જાય. એટલે કે આપેલ કોર છે ચુંબકત્વ ઘુમાવે, ચુંબકત્વ ધીમે ધીમે શું થાય? ઘુમાવતું જાય.
અને ફ્લક્સ શૂન્ય બની જાય, જેમ અહીંયા પણ થયું હતું. અહીં ચુંબકત્વ ધીમે ધીમે ઘુમાવે, ફ્લક્સ શૂન્ય થઈ જાય અને પાવર P કેવો થાય? ઋણ. પાવર P ઋણ કેમ થાય? કારણ કે અહીંયા વોલ્ટેજ ધન છે અને પ્રવાહ ઋણ છે, તો પાવર કેવો થાય? ઋણ થશે. ફરી એકવાર, ત્રણ ને ચાર વચ્ચે વોલ્ટેજ ધન છે, પ્રવાહ ધીમે ધીમે ઘટે છે, એટલે ગોળ ચુંબકત્વ ઘુમાવતું જાય છે અને છેવટે ફ્લક્સ શૂન્ય થાય. જ્યારે પ્રવાહ શૂન્ય બને, જેમ અહીંયા પ્રવાહ શૂન્ય બને તો એક જગ્યાએ વચ્ચે, જેમ અહીંયા આ જગ્યાએ પ્રવાહ શૂન્ય બને એટલે કે ચુંબકત્વ શૂન્ય, ફ્લક્સ શૂન્ય થઈ જાય, વોલ્ટેજ ધન, પ્રવાહ ઋણ, એટલે પાવર કેવો થઈ જાય? ઋણ થાય. તેથી પાવર ઋણ બને. આમ અર્ધચક્ર 2 અને 3 મુજબ અને 1/4 ચક્ર દરમિયાન શોષાયેલી ઉર્જા સ્ત્રોતને પાછી મળે. તો ખૂબ જ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ. માત્ર પરિપથમાં ઇન્ડક્ટર હોય ત્યાં પરિપથમાં AC પરિપથ પાવરની ચર્ચા કરો. આ આપણું લેક્ચર બહુ જ અગત્યનું છે. ખૂબ જ ધ્યાનપૂર્વક એક વાર જોશો, એક વાર લખો, તમને આવડી જશે. આ બધી ફિગર એક્ઝામમાં તમારે મોડેલ દોરવી પડશે, આ લખાણ પર તમારે લખવું પડશે, તો જ તમને આ ક્વેશ્ચનના પૂરેપૂરા માર્ક્સ મળી શકે. બરાબર? આખી દિશા પર બતાવવી પડે તમારે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર તમે 2-3 વાર ખાસ જોજો, હું સલાહ આપું છું. અને 2-3 ક્વેશ્ચન લખશો તો આના પછીનો બીજો ક્વેશ્ચન છે ને કેપેસિટરનો, એ તમને આવડી જશે 100%. તમે ચેલેન્જ કરો છો, આ આવડશે તો આના પછીનો ક્વેશ્ચન તમને 100% આવડી જશે. તો અહીંયા લેક્ચરને વિરામ આપીએ. જય શ્રી કૃષ્ણ.